નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશેની વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને એચએનજીયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામો જાહેર કરવામાં આવે છે એ જોવા માટે ngo.ac.in યુનિવર્સિટીની જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હું આવી ગયો છું. આ વેબસાઇટની લિંક છે એ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. વિડીયો શરૂ કરતાં પહેલાં તમામ વિદ્યાર્થીઓ કે જે કોમેન્ટ કરે છે કે આ કોર્સનું પરિણામ ક્યારે આવશે કે બીજા કોર્સનું પરિણામ જે છે એ ક્યારે આવશે, તો એ તમામને હું વિનંતી કરવા માગું છું કે તમે એકવાર વિડીયો જે છે એ ધ્યાનથી જોઈ લો. કારણ કે ઘણી બધી વાર એવું થાય છે કે તમે જે કોમેન્ટ કરી હોય એની માહિતી જે છે એ મેં વિડીયોની અંદર આપેલી જ હોય છે, છતાં પણ તમે કોમેન્ટ કરો છો કે આ કોર્સનું પરિણામ જે છે એ ક્યારે આવશે. તો એ તમામ ઇન્ફોર્મેશન જે છે હું વિડીયોની અંદર આપી દેતો હોઉં છું. તો તમે એકવાર વિડીયો ધ્યાનથી જોઈ લો. એના પછી જો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જરૂરથી કોમેન્ટ જે છે એ કરી શકો છો. સાથે સાથે અહીંયા આ વેબસાઇટ પર તમે જે છે એ માત્ર પાસ અને ફેલ નંબર છે એ જોઈ શકશો. વિગતવાર માર્કશીટ જોવા માટે તમારે જે છે એ ERPની અંદર લોગિન કરવાનું હોય છે. તો ERPની અંદર લોગિન કરી અને તમારી માર્કશીટ કઈ રીતે જોવી એ વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ અને તમારી માર્કશીટ જે છે એ ચોક્કસથી જોઈ લેજો. તો તમે જોઈ શકો છો, સૌપ્રથમ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર 2024ની અંદર લેવામાં આવી હતી એની અંદર MBA સેમેસ્ટર 1, BEd સેમેસ્ટર 1, MSc CA એન્ડ IT ઇન્ટિગ્રેટેડ સેમેસ્ટર 1, MSc CA એન્ડ IT સેમેસ્ટર 7 PG1, BA ફાઇન આર્ટ સેમેસ્ટર 1 રેગ્યુલર અને BEd સેમેસ્ટર 1નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. BEd સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓનો લાંબા સમયથી પ્રશ્ન હતો કે અમારું પરિણામ જે છે એ ક્યારે આવશે, તો ફાઇનલી BEd સેમેસ્ટર 1નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે આ તમામ પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા છે. હવે આપણે વાત કરીએ કે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ હમણાં માર્ચ 2025ની અંદર લેવામાં આવી હતી એની અંદર MRS સેમેસ્ટર 4, BSc હોમ સાયન્સ સેમેસ્ટર 6, MSc સેમેસ્ટર 4, MA સેમેસ્ટર 4, BBA સેમેસ્ટર 6, BCom સેમેસ્ટર 6, MCom સેમેસ્ટર 4, BSc સેમેસ્ટર 6 અને BCA સેમેસ્ટર 6નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો, અનુસ્નાતક સેમેસ્ટર 4 અને સ્નાતક સેમેસ્ટર 6ના પરિણામો જે છે એ હવે જાહેર થવાના શરૂ થઈ ગયા છે. આપણે સ્નાતક સેમેસ્ટર 6ની અંદર વાત કરીએ તો હવે માત્ર જે BA સેમેસ્ટર 6નું પરિણામ છે એ જ બાકી છે. બીજા મોસ્ટ ઓફ તમામ પરિણામો જે છે એ આવી ગયા છે. અને અનુસ્નાતકની અંદર BEd સેમેસ્ટર 4નું પરિણામ જે છે એ બાકી છે. બાકી મોસ્ટ ઓફ પરિણામો જે છે એ અનુસ્નાતક સેમેસ્ટર 4ના પણ જાહેર કરી દેવામાં આવે છે. BA સેમેસ્ટર 6 અને BEd સેમેસ્ટર 4 બંને જે આ મોટા પરિણામો બાકી છે એ પણ આગામી સપ્તાહની અંદર જાહેર કરી દેવામાં આવશે. હવે આપણે આગળ વાત કરીએ તો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ જાન્યુઆરી 2025ની અંદર લેવામાં આવી હતી એની અંદર FY અને SY BSc નર્સિંગ પોસ્ટ બેઝિકનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ નવેમ્બર 2024ની અંદર લેવામાં આવી તેની અંદર બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર 3, MEd સેમેસ્ટર 3, BA ફાઇન આર્ટ સેમેસ્ટર 3 રિપીટર, MSc CA એન્ડ IT સેમેસ્ટર 3 રિપીટરના વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આ રીતે તમે જોઈ શકો છો, યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 1ના, સેમેસ્ટર 3ના, સેમેસ્ટર 6 સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 4ના મોટા ભાગના પરિણામો જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. જે પણ પરિણામો જાહેર થવાના બાકી છે એ તમામ પરિણામો જે છે એ મે મહિનાના અંત સુધીમાં યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવશે. કારણ કે યુનિવર્સિટી દ્વારા આ વખતે 30 દિવસમાં પરિણામ એવી પોલિસી જે છે એ ચાલુ કરવામાં આવી છે, જે અંતર્ગત તમારા તમામ પરિણામો જે છે એ 30 દિવસની અંદર જ જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.